સવા લાખ ના રે એ ગુરુજીના વચન સવા લાખ ના રે ગુરુજીના વચન સવા લાખ ના છે તો સદગુરુ મહારાજ જે કઈ શબ્દ બોલે છે, જે કઈ વચનની વાત કરે છે ને એની કિંમત સંતો કે સવા લાખ રૂપિયા છે. આ શબ્દ જ્યાં ત્યાં ન મળે અને જ્યાં ત્યાં સંતો આવા શબ્દને ફેંકતા પણ નહીં. માલિમી બેઠા હોય બાપ, શબ્દના પારખ બેઠા હોય અને સદગુરુને દ્રષ્ટિમાં આવી ગયા હોય કે આ પારખ છે, ત્યાં તેજોરી ખોલી અને બતાવે કે જો આનું નામ વચન. કારણ કે સદગુરુએ જે આપણને વચન બતાવ્યું એ વચન સામાન્ય નથી. એક સંતે તો સાખીમાં કીધું છે કે માનવ મૂળ વિચારજે. શું કીધું? એ માનવ તું મૂળને વિચારજે, તજી પામરનો સંગ. પામરનો સંગ તજી અને તું મૂળને વિચાર. મૂળ એટલે હું કોણ છું. માનવ તો મૂળને વિચારજે, તજી પામરનો સંગ. આ નાશવંત વસ્તુ તજી દઈને સત્યનો કરી લે સંગ. જે નાશવંત વસ્તુ છે એનો તને જે નેડો લાગ્યો છે, બે દો, એનો તમને જે નેડો લાગ્યો છે એ તજી દે અને સત્યનો કરી લે સંગ. તો આ જગતની અંદર નાશવંત શું છે? સદગુરુએ આપણને સમજણમાં સમજાવ્યું છે કે નાશવંત જે તમારી દ્રષ્ટિથી દેખાય ને એ બધું નાશવંત છે. તમારી કાયા પણ અવિનાશી છે, પણ અંદર જે બોલી રહ્યું એ પરમાત્મા અવિનાશી છે. એ સત્ય છે, એને જાણી લે. એટલે કીધું કે માનવ મૂળ વિચારજે, તજી પામરનો સંગ. નાશવંત વસ્તુને તજી નહીં સત્યનો કરી લેશે. અને નાશવંત વસ્તુ જેટલી આ દ્રશ્ય જે કઈ દેખાય છે એ બધું નાશવંત છે. અને જે આંખથી નથી દેખાતું ને એ સત્ય છે. એ સત્યની ઓળખાણ સદગુરુ મહારાજે આપણને એક જુક્તિથી બતાવી છે કે આ સત્ય છે. તમે નતા તે દી હતો, અત્યારે તમે છો તો છે. અને કદાચ આ દેહ પડી જાય ને તો એ તો રવાનું. આને સત્ય કહેવાય. અને જે સત્ય છે ને એના કેરેટ કેટલા હોય? 24 કેરેટ નું હોનું આવે ને. અને જે શુદ્ધ હોનું કહેવાય, જેને 24 કેરેટ કહેવાય. અને એ હોનું રહ્યું ને 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં, પણ 100 વર્ષ જમીનમાં રહે ને બાપ. બોલો, હોનાને કાટ લાગે? અગ્નિને ઈંધોય લાગે? હોનાને કાટ નો લાગે, અગ્નિને ઈંધોય નો લાગે. અને તમને કાળ ખાય? તમને કાળ ન ખાય. તમને ઓળખી લીધા ને કે તમે કોણ છો? તો કે જે આત્મા છે એને કાળ ખાય નહીં, હોનાને કાટ લાગે નહીં, અગ્નિને ઈંધોય કોઈ દી લાગે નહીં. અગ્નિને કોઈ દી ઈંધોય ન લાગે. બાબુ લાગે? ત્યાં ઈંધોય જઈ જ ન શકે. એમાં લાગવાની તો ક્યાં વાત છે? એમ હોનાની જમીનમાં ગમે એટલા વર્ષો રાખો અને ગમે એટલા વર્ષો એ બારું કાઢો ને તો હોનું એ હોનું જ હોય. એની માથે સહેજ પણ કાટ લાગતો નથી. એમ આ જગતની અંદર જે પરમાત્માની જે માયા છે, ગમે એવી માયા હોય પણ સત્યથી આમ ભરપૂર ભરેલી હોય, પણ એને લેશ માત્ર સહેજ પણ ડાગ લાગતો
નથી. કેમ? લીલ શીમાંથી બને? પાણીમાંથી. ઢાંકી દે પાણીને, ગમે એટલા વર્ષો સુધી પાણી ઢકાઈ જાય લીલથી, પણ જેથી તમે હાથ અડાડી અને લીલને એક વાર કરો એટલે પાણીને લીલ અડી. પાણીને લીલ પાણીમાં રહેવા છતાં સહેજ પણ પાણી ને લીલ અસર કરતી નથી. એમ આ જગતની અંદર રહેવા છતાં સંતોને આ જગતની માયા સહેજ પણ અસર કરતી નથી. માયામાં રહેવા છતાં સહેજ પણ નો અસર કરે બાપ. એવી જે એવા જે શબ્દ સદગુરુ મહારાજના, અને એ સદગુરુ મહારાજના જે શબ્દ છે એને જે સત્ય છે અને એ સત્યને ગ્રહણ કર્યું. જે કાંઈ સદગુરુ મહારાજ મુખારવિંદમાંથી બોલે એ સત્ય શબ્દ છે. એ શબ્દને તમે ગ્રહણ કરજો અને પછી હૃદયની અંદર ઉતારજો, અને ઉતાર્યા પછી એને અમલમાં મૂકજો, અને અમલમાં મૂક્યા પછી રેણીના ઘરમાં રહેજો. પ્રકાશ ન પડે તો આવજો નાગર ઘર. પડે પણ જો ગુરુના શબ્દ હૃદયમાં ઉતાર્યા હોય તો. એટલે માનવ તું મૂળ વિચારજે, તું ક્યાંનો સો રહીશ. અગમ ઘરની ખબર પડે ને તો જ્યાં ત્યાં ન કહીશ. શું કીધું? હે માનવ તું મૂળ વિચારજે, તું ક્યાંનો સો રહીશ. અગમ ઘરની ખબર પડે તો જ્યાં ત્યાં ન કહીશ. એટલે સદગુરુ મહારાજે આપણને મૂળ ઘરની વાત કરી, મૂળ વચનની વાત કરી, સત્યની જે વાત કરી છે ને એ વાત જ્યાં ત્યાં કરાય. કેમ ન કરાય? પારેવાનું ટોળું હોય અહીંયા મોતીનો ખોબો નખાય? કા તમને ખબર હોવી જોવે કે પારેવા જ્યારે સણે એ મોતી સણી શકે નહીં. અને કદાચ એકાદું મોતી જો મોઢામાં મૂકી દે તો એ પારેવાનું મોતી હજમ થાય નહીં. આ તો હંસ હોય ને બાપ, એ જ મોતીડા હજમ કરી શકે. આ બીજાનું કામ નથી. એટલે એ જે સદગુરુ મહારાજના હૃદયની અંદર જે આચું મોતી અવિરત વયાજ કરે છે વાણી દ્વારા. પણ કેવી વાણી એની? સદગુરુની વાણી કેવી હોય? ગુરુજી મીઠી મધુર વાણી બોલતા રે. એ ગુરુજી મુખથી બોલે સીતારામ. ગુરુજી ના વચન સવા સવા લાખના રે. સદગુરુ મહારાજ એમના મુખેથી મીઠી અને મધુર વાણી બોલે છે. જોજો તમે, સંતો કોઈ દી પણ કોઈને દુઃખ થાય ને એવી વાણી નો બોલે. આને સંત કહેવાય. એટલે તો કીધું ને કે સંતોના વેણ અને નેણ ભળતી ગયા. જેના મુખારવિંદમાંથી જેમ અમી ઝરતું હોય એવી મહાપુરુષોના મુખની વાણી છે, અને એવી મધુરી વાણી છે. અને મુખથી બોલતા સીતારામ એટલે પરમાત્માનું સ્મરણ કરતા. આવી જે વાત સદગુરુ મહારાજે આપણને જયારે સદગુરુના ચરણે ગયા અને સદગુરુ મહારાજે જુક્તિની રચના કરી, અને એમ કહેવાય છે એ જુક્તિ જે સદગુરુએ રચી છે એને પાઠ કહેવામાં આવે છે. ક્યાં ગયા હતા? કે ગુરુજીના પાઠે. અને જ્યાં લગી ગુરુજીના પાઠે નહીં જાઓ ત્યાં સુધી ગમે એટલા હિમાલય જઈ આવો, કાશી જઈ આવો, દ્વારકા જઈ આવો, હરિદ્વાર જાઓ, ગમે ત્યાં જાઓ, નહીં મેળ પડે અને નહીં મેળ પડે. માટે સવારામ બાપાએ પણ કીધું છે, ભજનની અંદર કીધું છે કે તીર્થ વ્રતમાં બહુ ફરેલ જાય બદ્રીનાથ, ઠેઠ હિમાલયની અંદર જી આવે. તીર્થ વ્રતમાં બહુ ફરેલ જાય બદ્રીનાથ બેઠે
આ બાર વાસના બહુ ફેલાવે, નજર કરે ને નેઠે, નજર કરે નેઠે તો એના ઘટમાં સાહેબ બેટે આ પડ્યું યા ગોતે ને ગોતે શેઠે પરમાત્માને ગોતવા માટે કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ હોમ કરે છે, કોઈ હવન કરે છે, કોઈ અનુષ્ઠાન કરે છે, કોઈ જાત્રા કરે છે, પણ પરમાત્મા ક્યાંય મળતો નથી. ક્યાં મળે? જ્યાં ખોવાણું છે, જ્યાં પડ્યું છે ત્યાં ગોતો. આદમ તારા અંતરમાં વસે ભજન કરો તો વેટે. આ દિલ દરિયામાં દિયોનો ડૂબકી ચીજ પરો છો છેટે. તાકે અમે ગંગામાં ડૂબકી દઈએ આવ્યા. સારું કહેવાય ને, પણ એ તો ભગીરથ રાજાએ ઉતારી હતી, જવું પડે. ગંગાજી ક્યાં આવ્યા એ બધું જોવું જાણવું જરૂરી છે, પણ ભીતરની અંદર જે ગંગા હાલી જાય એની અંદર ડૂબકી મારવાની છે. એની અંદર જે ડૂબકી મારવાની છે, ભીતરની અંદર જે ગંગા હાલી જાય છે એમાં ડૂબકી મારવાની છે. ભીતરની અંદર જે માળા ફરી રહી એ માળા સદગુરુ જયારે બતાવે અને પછી સાચું સમરણ થાય. સોમનાવની ઓ માળા સે ઘટમાં એ તુહી તુહી લાદની ઓ માળા સે ઘટમાં आके देखाय नहीं जीवे बोलाय नहीं हे दम दम लाटना माला से गटमा તમારા ઘટ ભીતરની અંદર જે માળા અખંડ ચાલુ છે ઈ માળા બતાવનાર કોઈ સદગુરુ મળે તો મોડું ન કરતા લાકડી પડે એના ચરણમાં પડી જજો બાપ. હે કાલ કરતા આજ કર, આજ કરતા અત્યારે. કારણ કે આજ એનો કોઈ ભરોસો નથી બાપ. થોડાક દી પછી હું ગુરુ શરણે જાઈશ. થોડાક દી નો વધાર કરતા નહીં. વાયદાનો વેપાર ગુરુ નથી કરતા. અહીંયા તો તરત એટલે જેમ અગ્નિના ખોટારા અડો એટલે તાતું તરત લાગે. હાકરનો ગાંગડો મોઢામાં મૂકો એટલે સ્વાદ તરત આવે, તરત જ આવે. આમ સાપ પડો એટલે ગલોપ તરત થાય. કેટલાક ઉદાહરણ આપું, સમજાય છે ને વાત? તરત ની વાત છે. આવું જે જ્ઞાન સદગુરુ મહારાજ આપે તો મોડું ન કરતા. નકર એક શેઠ દુકાન ખોલી અને બેઠા હતા અને ફોન કર્યો એમના ઘીરે, પત્નીને ફોન કર્યો કે હું 12 વાગ્યે જમવા આવું ને, એટલે મૂળા ન હોય ને ઘીરે તો માર્કેટમાં લઈ આવજો. મૂળા એમને બહુ ભાવતા શેઠ. હવે આ બેનને કઈક કામ આવી ગયું એટલે માર્કેટમાં જવાનું નહીં. મૂળા ઘીરે આવ્યા નહીં. 1 વાગી ગયો. શેઠ જમવા આવ્યા. શેઠાણીએ ભાણું આપ્યું, જમવાનું પીરસી દીધું. શેઠને કે કરો હરિયત. શેઠે નજર કરી ભાણામાં પણ મૂળા દેખાણા. એટલે શેઠે શેઠાણીને કીધું મેં તમને ફોન કરીને નતું કીધું કે મૂળા લાવજો? તાકે મારે એવું કામ આવી ગયું એટલે માર્કેટમાં જવાનું નહીં. તાકે ના, મૂળા વિના મારે હાલ છે નહીં. ભલે ભાણું આમ નામ પડ્યું, હું લઈ આવું માર્કેટમાં મૂળા. હવે ભરતભાઈ મૂળા લેવા ગયા છે. 20 રૂપિયાની પોળી લઈ હાલ્યા આવતા માર્ગમાં એમાં ખેસ આવી. ભાઈ પડી ગયા, પ્રાણ વિયા ગયા. હાથમાં રહી મૂળાની પોળી, પણ રહ્યું ભાણું. માટે જાગી જાવ અને જાગવાની જરૂર છે. આનો કોઈ ભરોસો નથી. કારણ કે જાકળ ના પાણી દેવી જિંદગી રેલો, એક દી અચાનક ઉડી જાય જો જીવન, જગતમાં થોડું જાણજો રે લોલ.
ચિંતા ઉડી જાય જો જીવન જગતમાં થોડું જાણજો રે લો. ઓલ સૂર્ય ઉગે ને રોજ હાથ મેળેલો. યોગે ને રોજ હાથ મેળેલો. ઓલ જિંદગી ના દિવસો ઓછા થાય જો જીવન જગતમાં થોડું જાણજો રે લોલ. જિંદગીના દિવસો ઓછા થાય જો જીવન જગતમાં થોડું જાણજો રે લો. ઓલ ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલ. એ પડતા પેલા જાણી લ્યો મુકામ જો જીવન જગતમાં થોડું જાણજો રે લોલ. પેલા જાણી લ્યો મુકામ જો જીવન જગતમાં થોડું જાણજો રે લો. સંતો કહે છે કે ઝાકળના પાણી જેવી બેન જિંદગી છે. જ્યારે ઝાકળ આવે ને એટલે એની ઉપર એક બિંદુ જામી જાય પાણી. હવે એ પાંદડા ઉપર જે પાણીનું બિંદુ જામ્યું છે એ ઝાકળનું પાણી છે. એ તડકે સડે ને બેન એટલે તરત ઉડી જાય છે. એમ આ ઝાકળના પાણી જેવી જિંદગી મળી છે. એક દી અચાનક ઉડી જાય છે. દિવસ રોજ ઉગે છે ને રોજ આત્મે છે. એમ આપણા જિંદગીના દિવસો વસાર થાય છે. માટે વહેલી તકે જાગી જાઓ અને જાગવાની જરૂર છે. માટે જે આપણે ધારા ઉપર કે મીઠી અને મધુરી ગુરુજી વાણી બોલે છે અને મુખથી બોલે સીતારામ. તારા ઘટની અંદર જોઈ લે, તારા ઘટમાં માળા ફરે છે. ઈ માળાની ઓળખાણ સદગુરુ કરાવે. આ તો એક કોથળી બનાવી હોય એને ગૌ મૂકી કે અને એમાં માળા હોય અને તીરથ કરવા હાલીને જતા હોય એટલે શ્રી રામ શ્રી રામ શ્રી રામ. સંતોએ પુરાવા આપ્યા. ગૌમુખીમાં હાથ હાથે પહેરવાય નહીં. આપોઆપ ફરતીઓ માળા છે ઘટમાં. એ માળાની ઓળખાણ સદગુરુ કરાવે છે. કારણ અને આ જ ઘટની અંદર ગંગા છે એમાં ડૂબકી મારવાની છે. કઈ ગંગા? ભીતરની અંદર જે ગંગા. એક સંતે વાણીમાં લખ્યું છે અરે કયામાં પ્રગટ ગંગા શીજ ફરો પંથ પાળા. એ ગંગામાં તમે અખંડ નાઈ લ્યો મત નાવ નદીઓ. નદી અને નાળામાં નાવાથી આ શરીરની શુદ્ધિ થાય. શરીરનો મેલ દૂર થાય. નદીમાં નાવાથી શરીર મેલું હોય તો શુદ્ધ થાય. પણ મનનો મેલ છે એ નદીમાં નાવાથી મનનો મેલ દૂર થતો નથી. એ મેલને દૂર કરવા માટે સંતોની જ્ઞાઓ છે. એ જ્ઞાન ગંગામાં નાયલ પ્રાણી થયને જાતમ જોડ. જ્ઞાન ગંગામાં નાયલ પ્રાણી. સંતો કહે છે કે આ ગંગામાં નાય અને પાછા માથા બોલ નાવ. જેવો તેવો આમાં માથે પાણી નામે નાય તો ક્યાંક કોરું રહી જાય. આપણે કોરું નથી રહેવાનું. માથા બોલો એટલે ડૂબકી જ મારી દેવાની છે. અને જેને ડૂબકી મારીને બહાર એને વસ્તુને મેળવી લીધી છે. અને જેને વસ્તુ મેળવી છે, જ્ઞાન મેળવ્યું છે, ભક્તિ મેળવી છે, સેવાને મેળવી છે, એને સાની રાખશો તોય નહીં. તમે મજૂરી કરતા હો ને એમાં અચાનક કોઈ ધરતી ખોદતા હો અને મણક હોનું નીકળે પછી કોઈને કહેવી, કોઈને ન કહેવી, પણ બીજી દી પાયા ગાળી લ્યો. હવે બીજે દી પાયા ગાળો ત્યાં પાડોશી ગામના ખબર ન પડે કાલ મજૂરી કરતો હતો
સચ સાની રે, સચ સાની કોઈ દી ને રે બાપ. એમ તમે જયારે સદગુરુના ચરણે જાશો અને સત જયારે પ્રાપ્ત કરશો ને, એટલે બીજાને ખબર પડશે કે આને મેળવ્યું લાગે છે. એટલે દેહ પડતા પહેલા આ મેળવી લીજો બાપ, મેળવા જેવું છે. અને આ દિલ દરિયામાં ડૂબકી દેના અને મોતી લેના. મોતી બહાર મોતી મળવાના નથી. મોતી કોને કીધું? પરમાત્મા છે ને મોતી રૂપ છે. મોતીડા સણે રે હંસલો મોતીડા સણે, આ સુખ રે સાગરમાં મારો હંસલો મોતી છે. આ ખરીદી કરશે ને ખોટ નહીં આવે સંતો. આ બધા ખરીદી કરેલા છે, કોઈને ખોટ આવી હે કે વધારો થયો? કોઈ બી ખોટ નો આવે. કા મીરાબાઈએ પણ લખ્યું ભજનમાં, હે રાણાજી અમને રામ રતન ધન પાયો, ખરસે નો ફૂટે વાંકો ચોર નો લૂટે, અને દીન દીન ભટત એ સવાય. એટલે કીધું કે ખરીદી કરે એને ખોટ નહીં આવે. પણ આ મોતીની અંદર કે 14 લોક હમણાં ત્રિકમ સાહેબ કે છે. બોલો એ મોતી કેવડું હોય છે? જોયું હોય તો કેવો દે. અર્જન સાહેબ કે છે ને દાસી જીવનના શિષ્ય, મોતી જોયું હોય તો કહી બતાવો મોતી કેસા રંગા. કેમ? બસ એક જ જવાબ આવે કે એનું વર્ણન થાય એવું. એ મોતીમાં 14 લોક હમાણા બ્રહ્મા વિષ્ણુ ને જેનું જતન કરે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જગતના કરતા હરતા દેવ આ મોતીનું ભજન કરે છે. ભોળાનાથ હિમાલયની શિખર ઉપર બેઠા બેઠા સમાધિમાં ભજન કરતા, એ કોનું કરતા? આ મોતીનું. ત્રિકમ સાહેબે એને મોતી કીધું, દાદા મેકરણે એને જી નામ કીધું, કબીર સાહેબે એને સતનામ કીધું, નિરાત મહારાજે નિજ નામ કીધું, નવનાથે એને અલગ કીધું, ગંગા સતી એને વચન કીધું, લાખાલોય એને વચન કીધું. કોઈએ સોહમ કીધું, કોઈએ બ્રહ્મ કીધું, પણ એક જ મોતીના બધા નામ છે. માટે મોતી મેળવવા જેવું છે. પણ કાંઠે ઉભા ઉભા જોવે તમાશા કોડી નો પામે. દરિયાના કાંઠે જાઓ અને આમ કાંઠે ઉભા રહ્યો, ઓહો આમ જો અનગળ જળ, અનગળ. જ્યાં સુધી તમારી નજર પુગને ત્યાં સુધી નકરું પાણી, પાણી અને પાણી. પણ વિચાર આવે કે આમો કાંઠો કેવો કઈ છે? આ કાંઠો તો જોયો, પણ આમો કાંઠો કેવો છે? તો એ કાંઠો જોવાનો જો તમને વિચાર આવ્યો હોય તો નાવમાં બેન બેવું પડે. બેવું છે ને? વાહ. નાવમાં બેસી જાઓ અથવા સ્ટીમરમાં બેસી જાઓ તો જ આમો કાંઠો આવે. તો આમાં કાંઠા, આ કાંઠો છે એ કળિયુગ છે, ઓલો કાંઠો છે સજ્જુગ છે. સદગુરુ છે ને એ નાવિક છે, અને નામરૂપી નાવની અંદર તમારે બેહાડી દીશે અને સ્ટ્રેટ પેલે પાર પુગાડી દીશે. કે એટલા જ ખાલી દરિયો જોવા આવે છે? સમજ્યા? કાંઠે ઉભા જુએ તમાશા કોડી નો પામે, મય પડ્યા મરજીવા મહાસુખ માણે. મોતી તો દરિયાના તળિયે છે બાપ. જે મય પડ્યા તે મહાસુખ માણે. આવી જે જ્ઞાન સાગરની વાત, પછી વિચાર સાગર હોય, જ્ઞાન સાગર હોય, દયા સાગર હોય, કરુણા સાગર હોય, આવા 7 સાગરના સંતોએ નામ આપ્યું. પણ આ સાગર જે જ્ઞાન સાગર છે ને, એ જે મેરામણ છે ને બહુ મીઠો છે. અને એનો રસ જેને સાખ્યો હોય, એનો સ્વાદ જેને સાખ્યો હોય એને ખબર છે. પણ જ્યાં લગી ખીરને ખાધી નથી અને ખાટી છાશ જ ખાધી હોય તો એના ખીરના સ્વાદની શું ખબર? ગઢડા દાદા બાપુના આંગણે ભગવાન શ્રીજી મહારાજ પધારે છે. એમના રાજમાં ભેંસુ હતી. એ ભેંસુને સારવા માટે એક જોધા ભરવાડને રાખ્યો. જોધા ભરવાડને કે મારી ભેંસુ તારે સારવાની અને આટલો પગાર હું તને આપીશ, પણ કે બાપુ એક હું તમને કહું ને એ કામ કરવાનું. કે શું? હું જયારે જમવા બેવું ત્યારે 2 બાજરાના રોટલા ખાટી છાશ.
કાંઈ વાંધો નહીં, તને જે ભાવે એ આપશે. આ રોજ 2 બાજરાના રોટલા અને ખાટી છાશ ખાય અને ભેંસું લઈને સારવાર યોજાય. એમાં ભગવાન શ્રીજી મહારાજ ગઢડા પધારે. લાડુબા અને જીવુબાઈએ કીધું, આજ ભગવાન આજ ગુરુ આંગણે આવ્યા છે તો લાવો ને ખીર બનાવી. અને ખીર બનાવ્યો. જોધાને ટેમ થયો એટલે જમવા આવ્યો. ખીરની તાળી ભરી દીધી. આમ જોઈને કે બેન, આપણે કરાર શું છે? ખાટી છાશ અને બાજરાના રોટલા, આવું જમવાનો. પણ લાડુબેન ને જીવુબેન બે હાથ જોડીને કે છે, જોધા એકવાર તો સાહેબ મારા બાપ. ના 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 ના, મારો જે કરાર છે નહીં લાવો. બહુ જયારે આગ્રહ કર્યો ત્યારે જોધો કે તો લાવો. હવે તમારું અપમાન કેમ કરવું? અને તાળે મોઢે મૂકી ખાલી અંદર જ ગઈ ને ત્યાં તો રાજી થઈ ગઈ. પછી તો તાળી પી ગયો ને પછી કે લાવો બીજી બેન. એમ જેને ખાટી છાશ પીધી હોય એને ખીરના સ્વાદની શું ખબર હોય? પણ એકવાર જો ખીર સાખી લઈ આ જ્ઞાન રૂપી તો પછી એને બીજો ખોરાક પછી આનંદ આવતો નથી. આટલી બધી આ જ્ઞાન રૂપી ખીરમાં મજા આવે છે, પણ જેને સાખી છે એને. માટે ન જાગ્યા હોય એ વહેલી તકે જાગજો. આજે ગુરુ પૂર્ણિમા છે. વાત આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ગુરુદ્વારા છે ને ત્યાં માનવ મેરામણ ઉમટ્યું છે. કારણ કે ગુરુ થી વિશ્વમાં કોઈ મોટું નથી. સવારામ બાપાએ ગુરુ મહિમામાં લખ્યું છે કે ગુરુ સમાન કોઈ નહીં દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા, જો નિષદિન ગુરુ ચરણ સેવે તો ગુરુદાન અભય પલમાં દે. માત પિતા દાતાર જ છે, પણ એ જન્મદાતા છે અને ગુરુ છે મોક્ષદાતા છે. એટલે એનું પદ ઊંચું છે. અને ગુરુની તોલે તો આ વિશ્વમાં કોઈ નહીં. કાશી ક્ષેત્રમાં જઈ અને 1 કરોડ દીકરીઓનો કન્યાદાન કરો ને કોઈ નહીં. અરે ખાલ પડાવો આ શરીરની, એની મોજડી શિવરાવો અને ઉપર સોનેરી રંગ ચડાવો અને ગુરુને પહેરાવો તો ગુરુજીના તોલે તો. આટલો ગુરુજીનો મહિમા છે અગમ અને અપાર. જે પ્રેમી પુરુષો છે, જે હંસ પુરુષો છે, એ આ રસ આ મોતી લઈ અને આનંદ કરે છે. આજે આપણે આનંદ જ કરવાનો છે. વહેલા કેટલા વાગ્યા કહું? બધા બે ત્યાં લગી, બસ ટાઈમ નથી આપવો. બોલો સદગુરુ મહારાજ.